સંસદના શિયાળુ સત્ર પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ અને વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા। તો બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે નેતાઓ સાથે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા થઈ છે। સરકારે ગૃહના તમામ રાજકીય પક્ષોના નેતાઓને શિયાળુ સત્ર દરમિયાન બંને ગૃહોના સુગમ સંચાલનમાં સહયોગ આપવા અપીલ કરી છે। ત્યારે 19 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં અનેક મહત્વના બિલો પર ચર્ચા થવાની સંભાવના છે। जितने सुझाव आज पॉलिटिकल पार्टीज के फ्लोर लीडर्स का आए हैं, हम उसको विचार करके फिर आगे बिजनेस एडवाइजरी कमिटीज में पेश किया जाएगा और हाउस में कौन सा मुद्दा किस पे चर्चा करना चाहिए, ये सब प्रक्रिया है, आप सब जानते ही हैं। मीटिंग में 36 पॉलिटिकल पार्टीज एंड 50 लीडर्स पार्टिसिपेटेड। मैं सरकार की तरफ से आश्वासन देता हूं कि विंटर सेशन ऑफ द पार्लियामेंट अच्छी तरह से चलाने के लिए हम इस तरीके से विपक्ष के